પ્રોફેસર હિના ગુગલિયા આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું, જ્યાં તમને મળશે બીએડના અભ્યાસક્રમમાં આવતા મુદ્દાઓની સમજ, જે તમને ટેટાટની પરીક્ષામાં પણ ઉપયોગી બની શકશે. તો આવો આજનો મુદ્દો શરૂ કરીએ. આજનો મુદ્દો છે સેમેસ્ટર 2 CC4 માંથી લીધેલો શિસ્ત, જેમાં તમને આવશે શિસ્તનો અર્થ, વ્યાખ્યા અને તેના પ્રકારો. શિસ્તમાં સૌપ્રથમ આપણે જોઈએ તેની પરિભાષા એટલે કે અર્થ. આપણે જાણીએ છીએ કે શિસ્ત કોઈ પણ વહીવટી સંસ્થા અથવા કોઈ પણ સંસ્થા ચલાવવા માટે શિસ્ત અને નિયમ આ બે એક સાથે જોડાયેલી વસ્તુ છે. શિસ્ત હોય ત્યાં નિયમ ફોલો કરવામાં આવે છે અને નિયમ અને શિસ્ત સાથે જોડાયેલા હોય છે. પરિભાષામાં લઈએ સૌથી પહેલા અંગ્રેજીનો શબ્દ જે છે ડિસિપ્લિન. ડિસિપ્લિન જે લેટિન શબ્દ મૂળ ડિસિપ્લિન શબ્દ છે એમાંથી લેવામાં આવેલો છે. અત્યારે આપણે અંગ્રેજીનો સારી રીતે શબ્દ જાણીએ છીએ ડિસિપ્લિન, જેનો ગુજરાતીમાં આપણે અર્થ થાય છે શિસ્ત. પણ લેટિન શબ્દ જે ડિસિપ્લિન છે એ મૂળ શબ્દ ડિસિપ્લિસ, એનો અર્થ થાય છે શીખવું, ત્યાંથી આવેલો છે. એટલે ડિસિપ્લિનનો મૂળ શબ્દ છે ડિસિપ્લિસ, શીખવું, જેનો અર્થ થાય છે જે પ્રક્રિયામાં શીખવામાં સહાયભૂત થાય છે તે શિસ્ત છે. શિસ્તનો અર્થ પણ સાથે લઈ લઈએ કે કોઈ પણ પ્રક્રિયા આપણને શીખવી છે એમાં જો મદદરૂપ થાય તો એ છે શિસ્ત. હવે અમુક માન્યતાઓ પ્રમાણેના જુદા જુદા અર્થ જુદા જુદા વ્યક્તિઓ કાઢતા હોય છે. જેમ કે સારી વસ્તુ છે તો સારું છે ને શિસ્ત કહેશું, ખરાબ વસ્તુ છે તો એને ગેરશિસ્ત કહેશું. વસ્તુ એટલે આપણે વર્તનના અર્થમાં લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ નિયમ ફોલો કરવાના હોય છે, સ્કૂલમાં લઈ શકો અથવા તો ઘરમાં પણ લઈ શકાય, સમાજની વચ્ચે રહેતા હોય ત્યારે પણ લઈ શકાય. કોઈ પણ નિયમને તમે જ્યારે ફોલો કરો છો ત્યારે તમે એને શિસ્ત આચરી એવું કહી શકાય. નિયમનો ભંગ થાય છે તો એક રીતે ગેરશિસ્ત જ છે, મીન્સ ખરાબ વર્તન છે, કારણ કે તમે નિયમને ફોલો કરતા નથી. અને નિયમન જ્યારે ન આવે ત્યારે ગેરશિસ્તની સંભાવના હોય છે, મીન્સ હોય જ છે, કારણ કે આપણે શિસ્ત જાળવી શક્યા નથી. વ્યાખ્યા લઈ લઈએ. હેતુઓની સિદ્ધિ માટે વર્તન અને વ્યવહાર પર જે નિયંત્રણ મૂકવામાં આવે છે તે શિસ્ત કહેવામાં આવે છે. બે શબ્દ, સિદ્ધિ માટે વર્તન અને વ્યવહાર, આપણે જે બિહેવિયર કરીએ છીએ, આપણું પોતાનું વર્તન, એના ઉપર નિયંત્રણ મૂકવું તો એ શિસ્ત છે. એક્ઝામ્પલ દઉં કે તમારે સાચું બોલવાનું છે તો ખોટું બોલવું નહીં, એક પ્રકારનું નિયંત્રણ આવી ગયું. સાચું બોલો છો તો એ શિસ્તનો જ પ્રકાર છે, મીન્સ તમે સારું કામ કરો છો. હેતુની સિદ્ધિમાં કંઈ બાધારૂપ કે અંતરાયરૂપ ન બને તે માટે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહના વિચાર કે કાર્યો પર જ્યારે જ્યારે નિયંત્રણ મૂકવામાં આવે ત્યારે શિસ્તની અનુભૂતિ થાય છે. મીન્સ શિસ્ત છે કોઈને દેખાડી ન શકાય. તમારું વર્તન છે, વર્તન જોઈ શકાશે, પણ એમાં આવતું શિસ્ત નથી જોઈ શકાતું. એટલે એ બિહેવિયરમાં જોવાનું છે અને એ વર્તન ઉપર જ જ્યારે નિયંત્રણ મૂકવામાં આવે ત્યારે આપણે શિસ્તની અનુભૂતિ અનુભવ કરી શકીએ. સમય અને સંજોગો પ્રમાણે હેતુ અને રીતમાં પરિવર્તન આવે છે. સંજોગો પ્રમાણે જેવી પરિસ્થિતિ છે એવું વ્યક્તિના વર્તનમાં બદલાવ આવે છે. અને હેતુ માટે આપણે શરૂઆતથી જોઈ ગયા, હેતુ મીન્સ પર્પસ. કોઈ પણ પર્પસ છે એના માટે આપણે વર્તન વ્યવહાર કરીએ છીએ. એ જ રીતે તેથી શિસ્તની પરિભાષામાં પણ આપણે બદલાતી રહેતી હોય એ સ્વાભાવિક વસ્તુ છે. હમણાં જ કીધું કે જેટલી વ્યક્તિઓ એ પ્રમાણેના વિચાર અથવા તો શિસ્ત પ્રત્યેના અર્થ છે જુદા જુદા છે. તો અહીંયા પણ એવું જ છે કે સંજોગો અને પરિસ્થિતિ જેવી હશે એ પ્રમાણે વ્યક્તિઓના વર્તન બદલાય છે. એ જ પ્રમાણે શિસ્તની પરિભાષા એટલે કે શિસ્તનો અર્થ પણ બદલાય છે. વિલફ્રેન્ચે આપેલી વ્યાખ્યા આપણે હમણાં જોઈ. હવે વ્યાખ્યા અને સમજ ઉપરથી આપણે કેટલાક મુદ્દા તારવીએ. શિસ્ત એટલે શું? તો તે શિક્ષણની પ્રક્રિયાનો અંતર્ગત ભાગ છે, એટલે કે જે એજ્યુકેશન પ્રોસેસ થાય છે એની અંદરનો એક ભાગ રહેલો છે. તે હેતુઓ કે ધ્યેયોની સિદ્ધિ માટે મૂકવામાં આવેલું નિયંત્રણ છે. અગાઉ આપણે ચર્ચા કરી ગયા એ જ પ્રમાણે કે આપણું જે વર્તન થાય છે, કોઈ ધ્યેય પર્પઝ નક્કી કરેલું છે એને સિદ્ધ કરવા માટે, મેળવવા માટે આપણે જે વર્તન કરીએ છીએ એમાં મૂકવામાં આવેલું નિયંત્રણ. સદવ્યવહાર અને સદવર્તનની સ્વૈચ્છિક સમજ, મીન્સ આપણે સમજીએ છીએ આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. ટૂંકમાં આપણે ઈચ્છીશું કે સારું અને સાચું વર્તન વ્યવહાર આપણાથી થાય. તો એ જ શિસ્તના ભાગરૂપે ઇચ્છનીય વલણ, વિચાર અને કાર્યોનો સમન્વય, સમન્વય મીન્સ ભેગું કરેલું,
મીન્સ ત્રણેય વસ્તુ સાથે છે. ઈચ્છનીય એટલે આપણી ઈચ્છા પ્રમાણે, પણ ઈચ્છા પ્રમાણે ગમે એમ નહીં, સારું સાચું વર્તન થાય એ પ્રમાણે. વલણ પર આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. અહીંયા શોર્ટમાં લઈ લઈએ કે કોઈ પણ વ્યક્તિના વિચાર અને કાર્ય, આ ત્રણેય જ્યારે ભેગું થાય છે સમન્વય, સામૂહિક હિતો માટે સ્વહિતોનો સ્વેચ્છાપૂર્વકનો ભોગ. કારણ કે જો કોઈનું સારું થતું હોય ને આપણી ઈચ્છા આપણે ત્યાં અટકાવવી પડે, આપણું વર્તન આપણે બદલાવવાની ફરજ પડે, તો એ કરી શકાય, કારણ કે બીજાનું આમાં સારું રહેલું છે. શિસ્તના ભાગરૂપે સંસ્થાએ મૂકેલા નિયંત્રણોની સ્વૈચ્છિક સ્વીકૃતિ. કોઈ પણ સંસ્થા ચાલતી હોય તેમાં શિસ્ત તો ભાગરૂપે છે જ, એટલે એ સંસ્થાઓ પણ અમુક બાબતે નિયંત્રણ મૂકે છે. હમણાં લઈ લો કે શિક્ષણની સંસ્થાઓ છે તો બાળકોને સવારે વહેલું ટાઈમસર પહોંચી જવાનું છે, કોઈ પણ કોઈ સમયે ન આવી શકે, એનો સમય નિશ્ચિત કરેલો હોય. અમુક પ્રકારના વર્તન છે ત્યાં યોગ્ય નથી, તો આ એક પ્રકારનું નિયંત્રણ જ છે, અને એ નિયંત્રણથી જ શિસ્ત ટકી રાખે છે. એટલે સંસ્થા છે એને પણ અમુક રીતે નિયંત્રણો મૂકવા પડે છે, અને જેની કોઈ પણ વ્યક્તિ અથવા વિદ્યાર્થીઓએ સ્વીકૃતિ રાખવી પડે. શિસ્તનો અર્થ જોયા બાદ હવે આપણે જોઈશું શિસ્તના પ્રકાર. સામાન્ય રીતે શિસ્તના 3 પ્રકાર જોવા મળે છે. 3 પ્રકાર છે. એમાં પહેલો દમનયુક્ત શિસ્ત, બીજો છે પ્રભાવવાદી શિસ્ત, અને ત્રીજો છે મુક્ત શિસ્ત. હવે જેવા નામ છે એ જ પ્રમાણેના ગુણ. સૌથી પહેલા જોઈએ આપણે દમનયુક્ત શિસ્ત. દમનનો અર્થ શું થાય? દમન એટલે લાદી દેવું, મીન્સ કોઈ ઉપર ભાર આપી દેવું, કોઈ ઉપર ભાર નાખી દેવું. અહીંયા આપણે શિસ્તની વાત કરીએ છીએ તો કોઈ પણ વ્યક્તિને, વિદ્યાર્થીઓને જબરદસ્તી એના ઉપર નિયમો લાદવામાં આવે, એનો ભાર લાગે, તો અર્થમાં જ લઈ શકાય કે જે વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ ઉપર લાદવામાં આવતું શિસ્ત હોય, મીન્સ પ્રમાણે કરવું પડે, એવું પ્રકારનું શિસ્ત એટલે દમનયુક્ત શિસ્ત થશે. જેમાં મુખ એટલે કે મૂંગા મોઢે આજ્ઞાપાલન કરવાનું. શિક્ષકો, આચાર્ય જે તમને કહે, જેવું કહે એવું જ કરવાનું, જેમાં તમે કંઈ બોલી શકો નહીં. સ્વતંત્રતા મળતી નથી, મીન્સ તમારી કોઈ પ્રકારની આઝાદી નથી મળતી તમને. જેવું એ લોકો કહે છે એની આજ્ઞાનું પાલન મૂંગા મોઢે કરી રાખવાનું છે. જળ નીતિ નિયમો એકદમ ચુસ્તપણે પાલન કરવાના, એ જ નિયમો ફોલો કરવાના, એ લોકો જેમ કહે છે એવી રીતના જ કરવાનું. ને કહેવાય છે જળ, જેમાં તમે તમારું થોડું પણ ચલાવી શકો નહીં. આ સૂત્ર તમે મીન્સ વાક્ય સાંભળેલું હશે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. મીન્સ કે જો તમે નીતિ નિયમનું પાલન નથી કરતા તો દંડ પણ તમને થઈ શકે. એટલે કે મારીને, કોઈ શારીરિક શિક્ષા કરીને અથવા બીજી અન્ય પ્રકારની શિક્ષા કરીને પણ એ નીતિ નિયમો તમારે પાલન કરવાના જ. જો નીચેનું છે કે પાલન ન કરવામાં આવે, મીન્સ જે વિદ્યાર્થીઓ પાલન નથી કરતા તો એને દબાવવામાં આવે, મીન્સ જબરદસ્તી કરીને પણ તમારે એ નિયમ પાલન કરવાના જ. ભય પેદા કરવામાં આવે, કારણ કે જો તમે નીતિ નિયમો પાલન નથી કરતા તો ધમકી આપીને, શિક્ષા આપીને તમારામાં કોઈ પણ રીતે ડર છે ને ઉત્પન્ન કરીને પણ આ પ્રકારનું શિસ્ત પાલન કરવાનું. જો આવા પ્રકારનું શિસ્ત હોય તો વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા આવવાની શક્યતાઓ રહે છે. ની સાથે સાથે લઘુતા ગ્રંથિ પણ બંધાઈ ગઈ છે. લઘુતા ગ્રંથિ એટલે શું? કે મારે જ આ કરવાનું, હું જ આમ છું અને મારાથી જ આવું નહીં થઈ શકે, અથવા તો મારા ઉપર જ ભાર છે, મારે આમ કરવું જોઈએ, મેં આમ ન કર્યું. આવું નાનપણનો જે ભાવ અનુભવીએ છીએ, મીન્સ હું નાનું, મારું પોતાનું જે અસ્તિત્વ છે એ નિમ્ન પ્રકારનું છે, એને લઘુતા ગ્રંથિ કહેવાય. તો વિદ્યાર્થીઓ આ પ્રકારનો ભોગ બને છે, જ્યાં કુદરતી વિકાસનો અવરોધ થાય છે. કારણ કે તમે જ વિચાર કરો, જે બાળક અથવા જે વિદ્યાર્થી આવું જબરદસ્તી જળ વાતાવરણમાં જળ નીતિ નિયમોને પાલન કરીને ઉછેર થતો હોય, એ વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક છે કે કુદરતી વિકાસ અવરોધાશે જ. નફરતની ભાવના પેદા થાય છે, કારણ કે સ્વાભાવિક છે કોઈ પણ વિદ્યાર્થીમાં તમે જબરદસ્તી નિયમોનું પાલન કરાવો તો એ શિક્ષકો અથવા તો એ આચાર્ય પ્રત્યે એને નફરતનો ભાવ આવશે જ, કારણ કે એને ફોલો કરવા, નિયમો પાડવા પસંદ નથી, અને એ જ નિયમો તમે જબરદસ્તીથી પાલન કરાવો છો તો એ વ્યક્તિ પ્રત્યે એને નફરતની ભાવના આવશે. અને લાસ્ટ છે સમસ્યાત્મક વર્તન વ્યવહાર કરતા થઈ જાય છે. અહીંયા વિદ્યાર્થીઓની વાત થાય છે કે જેના પાસે તમે જબરદસ્તી નિયમ પાલન કરાવો છો, જેને તમે દબાવવા માંગો છો, જેને તમે વારંવાર શારીરિક શિક્ષા કરો છો, આવા પ્રકારના વિદ્યાર્થીઓનું વર્તન એક
છેડો તો ત્યાં આવશે જ કે જ્યાં એનું વર્તન તમને સમસ્યાત્મક લાગશે, મીન્સ પ્રોબ્લેમ ઊભું કરે એવું, કારણ કે એનું વાતાવરણ જે ટાઈપનું છે. આ પ્રકારનું શિસ્ત છે એને દમનયુક્ત શિસ્ત કહેશું. બીજું છે પ્રભાવવાદી શિસ્ત. નામ પ્રમાણે જ ગુણ પ્રભાવ મીન્સ કે અર્થમાં લઈ શકાય કે જ્યાં આચાર્ય અથવા તો શિક્ષક ના વ્યક્તિત્વનો પ્રભાવ જે વિદ્યાર્થીઓ પર પડે અને પ્રભાવના આધારે પોતાનામાં શિસ્ત લાવે અથવા તો પ્રભાવથી શિસ્ત આવે, આવા પ્રકારનું શિસ્ત છે ને પ્રભાવવાદી શિસ્ત કહી શકાય. આવા સૂત્ર આપણે લેશું. આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ. જ્યાં ગુરુને જ ઉચ્ચ પ્રકારનું સ્થાન આપેલું છે અથવા તો આચાર્ય કે શિક્ષકને, ગુરુને ઉચ્ચ પ્રકારના સ્થાને રાખી એનાથી પ્રભાવિત થઈ અને વિદ્યાર્થીઓ કે શિષ્ય શિસ્ત માટે પ્રેરાય છે. જ્યાં શિક્ષકો અને આચાર્ય માટે તેમનામાં પૂજ્ય ભાવ હોય છે, મીન્સ પૂજનીય, પૂજા કરવા લાયક વ્યક્તિ. ઉચ્ચ પ્રતિભા કે પ્રતિમા મનમાં કંડોરે, કંડોરે એટલે ઊભી થાય છે અથવા તો એ જગ્યા બને છે કે જ્યાં પોતાના આચાર્ય અને શિક્ષકોને સામે જુએ છે, એનો પ્રભાવ, એનું વ્યક્તિત્વ, તો સામે જે વિદ્યાર્થી છે એના મનમાં એની સારી છાપ ઊભી થાય છે. શિસ્તનું વાતાવરણ ઊભું થાય છે કારણ કે જે શિક્ષકો અને આચાર્ય પોતાના પ્રભાવવાદી શિસ્તને આધારે વિદ્યાર્થીઓ સાથે હળતા મળતા હોય તો ત્યાં શિસ્તનું વાતાવરણ આવશે જ, અને એનાથી પણ પોતાની પ્રતિભાથી એ શિસ્તનું વાતાવરણ લાવી શકશે શિક્ષકો. પણ જો આનાથી ઊંધું પણ થઈ શકે કે જ્યારે પ્રભાવ અતિશય વધી જાય છે અથવા જે શિક્ષકો કે આચાર્યમાં પ્રભાવહીન છે, મીન્સ એનો કોઈ પણ પ્રકારનો સારો પ્રભાવ નથી પડતો, તો ત્યાં શિક્ષણ છે ખામીયુક્ત હશે. શિક્ષણ કાર્યમાં પણ ખામી આવશે, પ્રભાવ પાડવામાં પણ ખામી આવશે. અને આ પ્રકારના વ્યક્તિત્વનો પ્રભાવ હોય, મીન્સ પ્રભાવ ન હોય જ કહી શકાય, ન હોય ત્યાં એની અસર છે ઊંધી જોવા મળશે. આ પ્રકારનું શિસ્ત છે ઈચ્છનીય છે કારણ કે કોણ નહીં છે કે પોતાના આચાર્ય કે શિક્ષકનો પ્રભાવ, સારો પ્રભાવ એના પર પડે ને એનાથી શિસ્ત શીખતા થાય અથવા તો શિસ્તને ફોલો કરતા થાય. હા, પણ એક નેગેટિવ પોઈન્ટ પણ છે કે અનુકરણથી આગવી પ્રતિભાનું મરણ થાય છે. અનુકરણ એટલે કે જેવા સામેવાળી વ્યક્તિ છે એને જોઈને આપણે એના જેવું વર્તન કરવું, એને કહેશું અનુકરણ. આગવી પ્રતિભા એટલે મારી પોતાની પ્રતિભા, મારી પોતાની જે વ્યક્તિત્વ છે, જો હું બીજાને જોઈને હું મારું વર્તન કરીશ તો મારું ખુદનું છે એ જતું રહેશે. એટલે પ્રતિભાની અસર છે સારી છે, પણ એટલી બધી નહીં કે એના જેવું થવા માટે હું મારું ખુદનું છે ગુમાવી દઉં. વિદ્યાર્થીઓના વર્તન વ્યવહારને યોગ્ય વળાંક મળે છે કારણ કે જો શિક્ષકો વિદ્યાર્થી માટે એક આદર્શ હોવો જોઈએ, અને અહીંયા છે પ્રતિભાવ, તો એનો પ્રભાવ છે વિદ્યાર્થીઓ પર પડે છે, મીન્સ સારા શિક્ષકનો પ્રભાવ, તો એના જ વર્તન વ્યવહારને લઈને વિદ્યાર્થીઓની સામે એક આદર્શ ઉભો કરે જેથી કરીને વિદ્યાર્થીઓના વર્તન વ્યવહારમાં એક સારો વળાંક આવી શકે અને એના પ્રભાવથી એ શિસ્ત વર્તે. ત્રીજો પ્રકાર છે મુક્ત શિસ્ત. મુક્ત એટલે નામ પ્રમાણે જ ફ્રી, ફ્રીડમ વાળું. 19મી સદીમાં જે કેળવણીકારો થઈ ગયા જેમ કે રૂસો, ફ્રોબેલ, જોન ડુઈ, મોન્ટેસરી, આ બધા છે મુક્ત શિસ્તના હિમાયતી હતા. વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમ અને નિયંત્રણના બંધનો, જેને આપણે મુક્ત શિસ્ત કહેશું, અને અર્થમાં લઈ શકાશે કે વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાએ, સ્વેચ્છા એટલે પોતાની ઈચ્છા પ્રમાણે સ્વીકારે છે સંયમ, ધીરજ રાખવી અથવા તો પોતાના વર્તન ઉપર નિયંત્રણ રાખવું. એટલે એક રીતે કહી શકાય કે મુક્ત પ્રકારનું બંધન, જ્યાં પોતે વર્તન કરવા માટે મુક્ત, એને ફ્રીડમ મળેલી છે, પણ છતાં એ પોતે સમજે છે, પોતે સ્વીકારે છે અને નિયંત્રણ રાખે છે. અન્યને નુકસાન ન થાય એના માટે કરીને પ્રવૃત્તિ પર નિયંત્રણ કરશે. આને કહેવાય છે મુક્ત શિસ્ત. કારણ કે વિદ્યાર્થીઓ સમજે છે કે મારી જો આ પ્રવૃત્તિથી બીજાને નુકસાન થાય છે તો એવી પ્રવૃત્તિ મારે ન કરવી. ચુસ્ત આજ્ઞા પાલન નથી આમાં. અહીંયા ક્યાંય આપણે મુક્તમાં એવી વાત નથી થઈ કે જળ નીતિ નિયમો છે એને ફોલો કરવા જ અથવા આ નીતિ નિયમોને માનવા, એની કઈ જરૂર નથી. કારણ કે વિદ્યાર્થીઓ પોતે સમજે છે કે મારે શું સારું છે, શું સાચું છે, એ જ પ્રમાણે મારે વર્તન કરવું. પ્રવૃત્તિના ગુંજનમાંથી જન્મતી શિસ્ત. પ્રવૃત્તિનું ગુંજન એટલે શું છે કે વિદ્યાર્થીઓ સમજીને પ્રવૃત્તિઓ કરે છે, ન કે બીજાને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓમાંથી આ શિસ્ત જન્મે છે, જેને ફ્રીડમ એટલે મુક્ત
શિસ્ત કહી શકાય. અને એ જ વાતાવરણમાં કે જ્યાં 4 દિવાલોની અંદર એટલે કે વર્ગખંડની અંદર ખાલી બંધાઈને નથી રહેવાનું, ત્યાં જ બેસીને શિસ્ત ફોલો નથી કરવાની, પણ બહાર તમે ખુલ્લા વાતાવરણમાં જઈને પણ એ શિસ્તને અપનાવી શકો, એને ફોલો કરી શકાય. શિક્ષકો છે તે મમતાપૂર્ણ માર્ગદર્શક તરીકે છે. જો અહીંયા શિક્ષકોનો વ્યવહાર પણ, એનું વ્યક્તિત્વ પણ સારું છે કે જેનામાં માતૃત્વ અથવા તો પિતૃત્વનો ભાવ પણ વિદ્યાર્થીઓ જોઈ શકશે. સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર થાય છે અને એનો સન્માન પણ થાય છે, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ છે તો દરેક વિદ્યાર્થીને પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ છે, એનો સ્વીકાર પણ થાય છે અને એકબીજાના વ્યક્તિત્વને સન્માન પણ મળે છે. પછીનું છે ગુજરાતના કેળવણીકારો જેમ કે ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, રવિન્દ્રનાથ ટાગોર, આ બધા પણ મુક્ત શિસ્તના હિમાયતી છે. હવે જો તમારે આ 3 પ્રકારને એના મુદ્દા પ્રમાણે યાદ રાખવા તો સહેલા જ છે, જો નામ પ્રમાણે તમે ભાર આપો તો શીખી શકાશે. બીજી રીતે કહીએ તો એને એ પ્રમાણે પણ શીખી શકાય, જેમ કે વાર્તાની તરીકે કે શિસ્ત નામના વ્યક્તિને 3 દીકરાઓ હતા, એકનું નામ છે દમન, બીજાનું નામ છે પ્રભાવ અને ત્રીજાનું નામ છે મુક્ત. અને એના દીકરાઓના લક્ષણો કે ગુણ એ આમાં જે પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે તમે યાદ રાખી શકો. જેમ કે દમન નામનો દીકરો હતો, એનું વ્યક્તિત્વ કેવું હતું તો ખૂબ રૂઢિચુસ્ત, નિયમોને જડતાપૂર્વક વળગી રહેનારો, પાલન કરવાનું જ, પાલન ન કરે તો એનામાં ડર આવી જતો, શિક્ષાનો ભોગ બનતો, આવું કહી શકાય. બીજા નંબરનો જે દીકરો હતો એનું નામ છે પ્રભાવ. હવે એના પણ નામ પ્રમાણે ગુણ, જેમ કે આચાર્ય અને શિક્ષકોનો એના ઉપર સારો એવો પ્રભાવ પડતો, એનું વ્યક્તિત્વ પણ સારું હતું જે બીજા ઉપર પ્રભાવ પાડતું. ગુરુ અને શિક્ષકોને, આચાર્યને એ પૂજ્ય ભાવથી માન આપતો. શિસ્તનું સારું એવું વાતાવરણ એમાં ઉછરેલો હતો અને શિસ્તનું સારી રીતે પાલન પણ કરતો. આપણે એને ખાસ ધ્યાન રાખેલું હતું કે પોતાની પ્રતિભા આમાં ક્યાંય ગુમ નથી, એટલા માટે એ બીજા કોઈનું અનુકરણ ન કરતો અને બધા વિદ્યાર્થીઓ સાથે વર્તન વ્યવહાર સારું રાખતો. ત્રીજા નંબરનો દીકરો ફ્રીડમ વાળો, મીન્સ કે મુક્ત. તો એના ગુણ કેવા હશે કે સ્વેચ્છાએ મનમાં પડે એમ કરવું, પણ ખાસ કરીને ધ્યાન રાખે કે બીજા કોઈને કઈ નુકસાન ન થાય અને પોતાના કોઈ પણ પ્રવૃત્તિ પોતાની છે એનાથી બીજાને કઈ નુકસાની ન થાય, પ્લસ પોતાની શિસ્ત જળવાઈ રહે, પ્રવૃત્તિઓ છે કરે, સાથે સાથે સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરે, બીજાને પણ અપનાવે, પોતાને પણ બીજા અપનાવે, બીજાનું સન્માન કરે. આ પ્રકારે પણ તમે વાર્તા તરીકે પણ યાદ રાખી શકશો. આ હતા શિસ્તના પ્રકાર. આશા રાખું છું કે તમને શિસ્ત જે મુદ્દો છે સમજાઈ ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. અને હા, કમેન્ટમાં જરૂરથી જણાવશો કે આગળના વિડીયોમાં તમારે કયા મુદ્દાની સમજ મેળવવી છે. થેન્ક યુ.